સવારના 8 વાગી ગયા છે અને આ બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બ્રેકફાસ્ટ કરવા જઈએ તેની અંદર છે આપણને મળી જવાનું છે બધી જ વસ્તુઓ મળવાની છે. બ્રેડ બટર જામ, પછી ઉપમા, કાલે બટાકા પૌવા હતા, ચા કોફી દૂધ બધું જ મળી જવાનું છે. અને આપણે જવાનું છે હવે સીધો થિમ્પુ જવાનું છે. આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ છીએ. તો મિત્રો, હોટલ દિવાલિંગમાંથી આપણે ચેકઆઉટ કરી લીધું છે અને હવે આપણે જવાનું છે થિમ્પુ જઈને પછી આપણે આખું ટૂર કરવાની છે. અને પહેલાં ઇમિગ્રેશન માટે આપણે જવાનું છે. ઇમિગ્રેશન પત્યા પછી આપણે થિમ્પુમાં એન્ટર કરી લેવાનું છે અને થિમ્પુ પતશે એ થિમ્પુમાં એન્ટર થઈ અને આગળનો આખો વિડીયો છે એ તમે જોઈ લેજો, તમને ખબર પડી જશે. ત્યાં સુધી જોતા રહો અને પહેલાં સાઇડ સીન આવશે, સાઇડ સીન જોવાનું ભૂલતા નહીં. મિત્રો, થિમ્પુ આવવાની તૈયારી છે. માત્ર ને માત્ર 26 કિલોમીટર બાકી છે અને આપણે પહેલાં જઈએ છીએ સાઈડ શો છે ત્યાં આગળ. આપણે ત્યાં આગળના હું તમને બતાડું અને આપણે ત્યાં આગળના ફોટો પણ લીધા છે. એ પણ હું તમને મૂકી દઈશ સ્ક્રીન પર, તમને દેખાશે જ. અને આખા ટાવરની અંદરથી આપણે 26 કિલોમીટર આવવાનું છે અને પછી આપણે ત્યાં આગળ રહેવાનું છે. 2 દિવસ સ્ટે કરવાનો છે અને પછી આપણે બીજા દિવસે સવારે બહાર ફરવા જવાનું છે. એ બધું જ બતાડું. મિત્રો, આપણે હોટલ ચંગંખામાં 2 દિવસ સ્ટે કરવાનું છે અને આપણે બધે જ જગ્યા આગળ ફરીએ છીએ. એ તમને કાલે વિડીયો આવશે.